નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવનો જે ટોપિક ચાલતો હતો તેની અંદર આપણે સાદા વર્તમાન કાળના વાક્ય જોયા હતા. દરેક જે કાળ છે એના 5 પ્રકાર આપણે જોવાના હતા, જે આપણે સાદા વર્તમાન કાળની અંદર જોઈ લીધા. આજે આપણે સાદા ભૂતકાળના જે વાક્યો છે એના 5 પ્રકાર છે એ આપણે જોઈશું. સૌથી પહેલાં ટોપિકનું નામ આપણે લખી નાખીએ. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે સાદો ભૂતકાળ તો એની વાક્ય રચના કેવી હોય, કેવા કેવા સંજોગોમાં કેવા કેવા ફેરફાર થાય તે બધું સમજીએ. સાદો ભૂતકાળ છે એની અંદર નોર્મલી જોઈએ તો પહેલાં કર્તા, પછી ક્રિયાપદ છે એનું V2નું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો છે એ આવે છે વાક્યની અંદર. ત્યારબાદ માની લો કે આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય વાક્યને, ત્યારે આપણી પાસે સહાયકારક ક્રિયાપદ નથી હોતું. જો સહાયકારક ક્રિયાપદ ન આપેલું હોય ત્યારે આપણે વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય કે વાક્યને નકાર બનાવવું હોય ત્યારે આપણે સાદા ભૂતકાળની અંદર ડીડની જરૂર પડે છે. જે રીતના સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝની જરૂર પડે પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે, તે જ મુજબ સાદા ભૂતકાળની અંદર પણ ડુ ડઝનું ડીડ બની જાય છે અને એ જે છે એ નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો હકાર વાક્ય છે એની અંદર નોર્મલી જોઈએ તો જ્યારે ક્રિયાપદ ન આપ્યો હોય ત્યારે જ વોઝ અથવા તો વેર વચન મુજબ મેકવામાં આવે છે. પણ હા, તો વોઝ વેર છે એ ક્યારે આવે? તો જ્યારે ક્રિયાપદ ન હોય ત્યારે વોઝ વેર આવે, અને જ્યારે ક્રિયાપદ આપેલું હોય ત્યારે વાક્યની અંદર ટુ બીનું રૂપ તરીકે વોઝ વેરનો ઉપયોગ થતો નથી. એટલે કે હવે આપણે ચાલો બીજી વાત કરીએ તો બાકીના નોર્મલી જે સેન્ટન્સો છે એમાં કંઈ જાજો ફરક નથી. જેમ કે પ્રશ્નાર્થ છે, બરાબર છે, સહાયકારક ક્રિયાપદની મદદથી બનતું હોય એટલે ડીડ આગળ આવશે, અને કર્તા કર્મ ક્રિયાપદને કર્મ એની વાક્ય રચના પ્રમાણે આવશે. તો WH થી બનતા પ્રશ્નાર્થ વાક્ય હશે તો પહેલું સ્થાન WH નું અને બીજું સ્થાન જે છે એ સહાયકારક ક્રિયાપદનું એટલે કે ડીડનું આવે, પછી કર્તા, મુખ્ય ક્રિયાપદ અને કર્મ, આ બધું છે ને એ પછી આવે. તો એ પણ થઈ ગયું. અને છેલ્લું જે સેન્ટેન્સ આપણે ભણીશું જેનું નામ છે હુથી ચાલુ થતા પ્રશ્નાર્થ વાક્યો, એને પણ છે એ લાસ્ટમાં આપણે જોશું. તો સૌથી પહેલાં આપણે એક હકાર વાક્ય છે એ આપણે જોઈશું. સાદા ભૂતકાળની અંદર હકાર વાક્ય, આઈ શો એન accident yesterday. વાક્ય એક્ટિવ છે અને હકારમાં આપેલું છે. ચાલો હવે સૌથી પહેલાં આ એક્ટિવ વાક્યને આપણે પેસિવમાં ફેરવવા માટે સમજી લઈએ. ફરીથી યાદ કરશું આપણે. સૌથી પહેલાં વાક્યની અંદર કર્તા, ત્યારબાદ છે ક્રિયાપદ અને એન એક્સિડન્ટ એનું ઓબ્જેક્ટ છે એટલે કે એનું કર્મ છે. ચાલો લાસ્ટમાં છે આ એક્સ્ટ્રા અન્ય શબ્દો આપેલા છે. કાળસૂચક શબ્દ છે યસ્ટરડે, જેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ સાદા ભૂતકાળનો છે. ચાલો બીજી વસ્તુ, તો SVO અને યસ્ટરડે. હવે અહીંયા ક્રિયાપદ ઉપરથી આપણને એ ખબર પડશે કે કયો કાળ છે. જો સાદો વર્તમાન કાળ હોય તો આઈ સાથે સી આવે. ભવિષ્યકાળ હોત તો અહીંયા આઈ પછી સેલ અને સાથેનું ક્રિયાપદ છે મૂળ આવે. ત્યારબાદ માની લો કે ઘણા બધાને હજી કાળ ઓળખવામાં સમસ્યા થતી હોય તો ચાલુ વર્તમાન કાળ હોય તો ટુ બી પ્લસ આઈએનજી આવે. તો ટુ બીનું રૂપ કે આઈએનજી આપેલું નથી, તો ચાલુ ભૂતકાળમાં પણ એમ ટુ બી પ્લસ આઈએનજી આવે, એ પણ આપેલું નથી. એ જ રીતના પૂર્ણ વર્તમાન કાળની આપણે વાત કરીએ તો હેવ અને હેઝ આવે. હેવ આઈ સાથે હેવ આવે તો સાથેનું જે ક્રિયાપદ હોય એ ભૂતકૃદંત આવે. જેમ કે સી શો આપ્યું છે તો એની બદલે હશે સીન હશે. તો આઈની વાક્ય રચનાથી હેડ હોત
અને સાથે સીન લખેલું હોય તો પૂર્ણ ભૂતકાળનું રૂપ બને છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ને ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેવ બીન અથવા તો હેડ બીન અને સાથેનું ક્રિયાપદ ing વાળું આવે છે. તો આ છે એ બધા કાળની વાક્ય રચના થઈ, તો એમાંનું એકેય બંધ બેસતું નથી. એનો મતલબ કરતા પછી તરત જો V2 આપ્યું હોય તો એ સાદો ભૂતકાળ હોય એમ આપણે નક્કી કરવાનું. ચાલો, હવે સાદો ભૂતકાળ હોય તો આપણે આને ટુ બીનું રૂપ છે એ મુજબ લેશું. પણ હા, સૌથી પહેલાં આપણે વાક્ય રચના સમજી લઈએ કે જે એક્ટિવ વાક્ય હોય એમાંથી પેસિવ ફેરવીએ ત્યારે કેવા પ્રકારની થાય. તો સૌથી પહેલાં તો છે કર્મને છે એ કર્તા બનાવવાનું. ત્યારબાદ અહીંયા કાળ મુજબ છે એ તમારે ટુ બીનું રૂપ મેકવાનું. સપોઝ સાદો ભૂતકાળ છે તો ટુ બીનું રૂપ છે આપણે વોઝ અથવા તો વેરમાંથી આપણે પસંદ કરીશું. ત્યારબાદ આપેલું કોઈ પણ ક્રિયાપદ હોય એને હંમેશા આપણે પાસ્ટ પાર્ટિસિપન્ટ ટેન્સ એટલે કે PPT એટલે કે ભૂતકૃદંત છે એ મેકવાનું ફરજિયાત. કોઈ પણ ફોર્મેટમાં આપેલું હોય આપણે હંમેશા ભૂતકૃદંત જ મેકવાનો. અને ત્યારબાદ છે અન્ય શબ્દ આપ્યા છે એ તો લાસ્ટમાં હોય તો લાસ્ટમાં, પણ હા ત્યારબાદ બાય અને આપેલું જે કર્તા છે એને આપણે બનાવી નાખીશું કર્મ, એટલે એ બની જશે કર્મ. અને ત્યારબાદ યસ્ટરડે જે છે એને આપણે મૂકી દઈશું લાસ્ટમાં. તો આ રીતની છે એની વાક્ય રચના ઉપર આપણે ફોકસ કરશું અને આપણે વધુ છે એને સમજીએ. તો સૌથી પહેલાં આપણે લખીશું એન એક્સિડન્ટ. એન છે એ એક વચન છે એવું દર્શાવે છે. અને પહેલો શબ્દ જ્યારે તમે લખો અને એક્ટિવ પેસિવની અંદર તો પેસિવ બનાવો તો હંમેશા પહેલો જે વર્ડ્સનો પહેલો શબ્દ હશે એને હંમેશા કેપિટલ લખવો. તો એન એક્સિડન્ટ એક છે એટલા માટે અહીંયા આપણે વોઝને ધ્યાનમાં રાખીને વચન મુજબ ટુ બીનું રૂપ મેકવાનું. સાદો ભૂતકાળ હોય તો વોઝ અને વેર આવે. એક વચન હોય તો વોઝ અને બહુ વચન હોય તો વેર. એક વચન છે એટલે આપણે લખીશું વોઝ. એન એક્સિડન્ટ વોઝ સી. V1 છે એનું સી થાય, V2 એનું થશે શો. સી એટલે જોવું, શો એટલે જોયું, અને V3 એનું બની જશે સીન થાય એટલે જોયેલું. ટૂંકમાં આપણે પેસિવની અંદર હંમેશા માટે આની જ જરૂર પડશે. એન એક્સિડન્ટ વોઝ સીન. કેના દ્વારા? તો હવે બાય આવશે. આ લખી નાખ્યું બાય. હવે ખાસ યાદ રાખવાનું કે જો નામ આપેલું હોય ને તો આપણે નામને છે ડાયરેક્ટ એમણે અહીંયા લખી શકાય. પણ જ્યારે નામ ન આપેલું હોય અને કર્તા જે છે એના સર્વનામ આપેલા હોય તો કર્તાવાળા સર્વનામને છે આપણે એને સર્વનામમાં છે આપેલા હોય કર્તાવાળા તો આપણે એને કર્મમાં છે એ ફેરવવા પડે. જેમ કે આઈ લખ્યું છે તો આઈનું કર્મ થાય મી. એ રીતના યુ લખ્યું હોય તો યુ થશે, ઈટ લખ્યું હોય તો ઈટ થશે, હી આપેલું હોય તો હીનું થઈ જશે હિમ, સી આપેલું હશે તો સીનું થઈ જશે હર. એ જ રીતના ધેય આપ્યું હોય તો ધેયનું થઈ જશે ધેમ, અને લાસ્ટમાં વી હોય તો વીનું થશે અસ. તો એ જ રીતના અહીંયા આપણે આઈ છે તો આઈનું થઈ જશે મી. અને ત્યારબાદ અન્ય શબ્દ આપેલા છે તો લાસ્ટમાં આપણે લખી નાખીશું ડે. યસ્ટરડે. આ બની ગયું પેસિવ હકાર વાક્ય. ચાલો, હવે ત્યારબાદ છે આપણે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. નકાર વાક્ય જોશું. સપોઝ સી ડીડ નોટ બાય અ ન્યૂ કાર. વાક્ય છે એક્ટિવ પણ કેવા પ્રકારનું છે તો નકાર. સી ડીડ નોટ બાય અ ન્યૂ કાર. એક્ટિવ વાક્ય છે પણ સાદા ભૂતકાળનું છે એટલે ડીડ નકાર બનાવવા માટેની જરૂર પડે, અને નકાર વાક્ય હોવાથી આપણે આને અલગથી જોવું પડશે. હકાર વાક્યમાં આ રીતના ફેરફાર થાય. હવે આપણે જોઈએ નકાર વાક્ય જે છે એમાં કેવા ફેરફાર થાય. સૌથી પહેલાં આપણે જોઈશું કર્તા. ડીડ નોટ બાય ખરીદી નહીં, એનો મતલબ આ છે એનું ક્રિયાપદ. ત્યારબાદ અ ન્યૂ કાર, આ એનું કર્મ હોય. SVO
એટલે કે વાક્ય છે એ આપણે સાદા ભૂતકાળનું છે, અહીંયા ડીડથી આપેલું છે, નકાર વાક્ય છે. તો હવે આપણે આને ચેન્જ કરીએ તો સૌથી પહેલાં છે કર્મને આપણે આગળ લઈ લઈશું. ન્યૂ કાર એક વચન છે, પણ હા ખાસ યાદ રાખવાનું, જ્યારે એક્ટિવમાંથી આપણે પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે વાક્યની અંદર જે સહાયકારક ક્રિયાપદ તરીકે જે ડીડ આપેલું હોય, વર્તમાનમાં ડુડસ આપેલું હોય, ભૂતકાળમાં છે એ ડીડ આપેલું હોય, જો ડીડ આપેલું હોય કે ડુડસ આપેલું હોય તો એને ક્યારેય પણ છે એ એક્ટિવમાંથી આપણે જ્યારે પેસિવ કરીએ છીએ ત્યારે એને સ્થાન મળતું નથી. એનો મતલબ ડીડ છે એ નીકળી જાય. શા માટે નીકળી જાય? તો એનું રીઝન એ છે કે આપણે અહીંયા ટુ બીનું રૂપ લેવાનું આવે, સહાયકારક ક્રિયાપદની જરૂર પડતી નથી. વાક્ય રચના જે છે એની એ જ પ્રકારની આવે છે, જેથી કરીને ડીડની જે રિક્વાયરમેન્ટ છે આની અંદર રહેતી જ નથી, એટલા માટે ડીડ છે એમાંથી નીકળી જાય. અ ન્યૂ કાર ડીડ છે. ઓકે, તો હવે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ મેકવો પડશે, પણ ટુ બીનું રૂપ છે આપણી પાસે. તો અ ન્યૂ કાર, હવે આપણી પાસે અહીંયા જો ડીડ છે એટલે સાદો ભૂતકાળ, તો સાદો ભૂતકાળ હોય તો ટુ બીનું રૂપ છે એ વોઝ અથવા તો વેરમાંથી આપણે મેકવું પડે. તો અહીંયા એક વચન છે તો આવશે વોઝ. વોઝ નોટ જ્યાં આપેલું છે સહાયકારક ક્રિયાપદ પછી, તો આપણે ત્યાં જ મેકી દેવાનું. ન્યૂ કાર વોઝ નોટ બાય, જે લખેલું છે બાયનું થશે બોટ, તો આપણે છે એનું ભૂતકૃદંત છે એ લખી નાખીએ. બાયનું થાય બોટ અને V3 પણ બોટ જ થશે. એન્ડ અ ન્યૂ કાર વોઝ નોટ બોટ કેના દ્વારા? તો બાય, અહીંયા લખ્યું છે સી, તો સી કર્તામાંથી બનેલું સર્વનામ છે એટલે આપણે એનું કર્મ છે એ લખવું પડે. તો સીનું થઈ જશે હર, અને આ બની ગયું પેસિવ, પણ કેવા પ્રકારનું? તો નકાર વાક્ય. ઘણી વખત છે ઘણા બધાને પ્રશ્ન થાય કે સર સી જે છે એને ડાયરેક્ટ જો અહીંયા મેકી દઈ તો ન ચાલે. એનું રીઝન એ છે કે સી હંમેશા કર્તા તરીકે આવે છે, ક્યારે પણ છે એ કર્મ તરીકે નથી આવતું. તો આપણે વાક્યને સમજીએ, જેમ કે આ છે અહીંયા સુધીનું વાક્ય આપણે કર્તા બન્યું, વોઝ નોટ બોટ આ એનું ક્રિયાપદ બન્યું, રાઈટ. અને ત્યારબાદ બાય હર, આ જે આપેલું છે એ એસ વી, તો આ તો છે ઓબ્વિયસ ઓ એટલે કે ઓબ્જેક્ટ એટલે કર્મ જ છે, એટલા માટે અહીંયા કર્મ આવે. કર્મ આવવાના કારણે આપણે છે જો સી અહીંયા એમને ડાયરેક્ટ જો મેકી દઈએ તો એનો મતલબ એ કરતા થયું, હંમેશા કરતા તો શરૂઆતમાં આવે, એટલા માટે અહીંયા આપણે જે છે એ સી મેકી શકીએ નહીં, એની જગ્યાએ આપણે એનું કર્મ જે આવે છે એ જ મેકવું પડે, કારણ કે એસ વી ઓ એટલો મતલબ હવે અહીંયા સ્થાન કર્મનું છે, કર્તાનું નથી. કર્મનું હોવાના કારણે આપણે આનો જે કર્મ છે એ એની અંદર મૂકવો પડે છે. ચાલો હવે નંબર થર્ડની અંદર આપણે જોઈએ તો હવે આ જે વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ બનાવી નાખીએ. જેમ કે અહીંયા લખ્યું આઈ શો એન એક્સિડન્ટ યસ્ટરડે, તો આને પ્રશ્નાર્થ બનાવવો હોય તો સૌથી પહેલાં આપણે વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદની મદદથી બનાવીએ. તો પહેલાં આપણે શું લખવું પડશે? ડીડ. ડીડ હવે કરતા ડીડ આઈ, પછી હવે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ મેકવું પડે. જ્યારે સાદો ભૂતકાળ આપેલો હોય ત્યારે સાથે જ્યારે આપણે વાક્યને પ્રશ્નાર્થ અથવા તો નકાર બનાવીએ ત્યારે હંમેશા સાદો ભૂતકાળની અંદર જે ક્રિયાપદ હોય એ હંમેશા મૂળ આવે. એટલે ડીડ આઈ સી એન accident yesterday questions mark, એક્ટિવ વાક્ય છે એનું પ્રશ્નાર્થ. કેવા પ્રકારનું પ્રશ્નાર્થ છે તો એ પણ આપણે લખી નાખીએ. સહાયકારકના ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો છે જેની અંદર આપણે ડીડનો ઉપયોગ થાય સાદા ભૂતકાળની અંદર. ઓકે, ડીડ પહેલાં તો ડીડ આઈ સી એન એક્સિડન્ટ યસ્ટરડે, શું મેં ગઈકાલે એક્સિડન્ટ જોયો? એ વાક્ય છે એને જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે
જે રીતના એક્ટિવ વાક્ય થતું હતું એ જ રીતના આનું પેસિવ જ થાય. જે રીતના આમાં પેસિવમાં ચેન્જીસ કર્યા હકાર વાક્યમાં, એ જ રીતના છે આ વાક્યની અંદર હકારની જેમ ફેરફાર કરીએ તો કંઈક જવાબ આવો આવે. પણ હા, આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય ત્યારે હંમેશા ટુ બી રૂપ અથવા તો સહાયકારક ક્રિયાપદથી હંમેશા આગળ આવે. તો જે બી આપણે અહીંયા કર્મને કર્તા બનાવવાનો હોય તો તેની સાથે કયું રૂપ આવે એ આપણે નક્કી કરી લેવાનું. જેમ કે આઈ સી એન એક્સિડન્ટ. એક્સિડન્ટ છે એક વચન છે, તો એક્સિડન્ટ એક વચનમાં આવતો હોવાના કારણે એની સાથે આવશે વોઝ. તો એક્સિડન્ટ વોઝ લખતા હતા આપણે, પણ હા, જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો વોઝ જે છે એને આપણે શરૂઆતમાં પહેલાં લઈ લેવાનું, કારણ કે જેથી કરીને તો જ પ્રશ્નાર્થ વાક્ય બને. એક નોર્મલી વાત કરીએ તો માની લો કે અહીંયા લખ્યું હોય હી ઇઝ અ ડોક્ટર. આવું પ્રકારનું સેન્ટેન્સ આપ્યું હોય તો આપણે નોર્મલી શું કરીએ છીએ, આ વાક્ય જે છે સ્ટેટમેન્ટ છે, અફિર્મેટિવ છે, હકાર છે. આ વાક્યને આપણે નકારમાં ફેરવવું હોય તો આપણે સિમ્પલ ઇઝ પછી ડોટ મૂકી દઈએ, થઈ ગયું. પણ હા, આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે કેટલો ફેરફાર કરીએ, માત્ર આટલો. ઇઝ ને આગળ લઈ લઈએ એટલે આવું કંઈક બની જાય, ઇઝ હી અ ડોક્ટર. ઇઝને આગળ લઈ લઈ તો કરતાં પછી પાછળ વહી જાય ત્યારે હંમેશા છે એ પ્રશ્નાર્થ બની જતું હોય છે. તો અહીંયા પણ એવી રીતના છે. અહીંયા છે આઈ સપોઝ અહીં લખ્યું એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી, તો વોઝ આગળ લખીએ ને ત્યારબાદ એક્સિડન્ટ લખીશું તો એ છે એ પ્રશ્નાર્થ બની જાય. તો અહીંયા પણ એ રીતના ડાયરેક્ટ છે એ આપણે પહેલાં શું કરીશું કે જે કર્મ છે એની સાથે એક વચન છે બહુવચન એ જોયા બાદ એનું જે યોગ્ય રૂપ આવતું હોય વોઝ અથવા તો વેરમાંથી એ અહીંયા પહેલાં મૂકી દેવું, જેથી કરીને વાક્ય આ હી ઇઝ ડોક્ટર ને ઇઝ હી અ ડોક્ટર એટલે પ્રશ્નાર્થમાં જેમ ચેન્જ થાય છે એમ અહીંયા પણ થઈ જાય. તો સૌથી પહેલાં નક્કી કરવાનું કે કયું છે, તો આ એન એક્સિડન્ટ છે એ આગળ આવવું જોઈએ. તો એની એ સૌથી પહેલાં કરતા ન મેકવો પડે, કારણ કે પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થમાં હંમેશા પહેલાં સહાયકારક ક્રિયાપદ આગળ આવે. તો અહીંયા પણ આપણે ટુ બીના રૂપને આગળ લઈશું. તો કેવી રીતના બને, વોઝ પહેલાં કેપિટલ કરવાનો, વોઝ એક વચન હોવાથી વોઝ, એન એક્સિડન્ટ વોઝ એન એક્સિડન્ટ. હવે સીન શું કરવાનું છે, તો સી શો અને સીન. વોઝ એન એક્સિડન્ટ સીન બાય, આઈનું થઈ ગયું મી અને યસ્ટરડેનું યસ્ટરડે રાખી દઈશું. આ થઈ ગયું પેસિવમાં કેવા પ્રકારનું, તો પ્રશ્નાર્થ વાક્ય જે સહાયકારક ક્રિયાપદથી બનેલું છે. ચાલો હવે ત્યારબાદ છે આપણે WH ના ઉપયોગથી બનતા પ્રશ્નાર્થ વાક્યની આપણે ચર્ચા કરીશું. WH ની અંદર when did when did you get the prize yesterday? ક્વેશ્ચન્સ માર્ક એક્ટિવ વાક્ય છે, કેવા પ્રકારનું છે, તો WH થી બનતા પ્રશ્નાર્થ. WH થી બનતા પ્રશ્નાર્થ વાક્યો છે. WH થી બનતા પ્રશ્નાર્થ વાક્યોની અંદર સેમ રીતે આપણે પહેલાં યાદ કરી લઈએ કે સાદું જે કાળની અંદર હકાર વાક્ય કેવું હતું, તો કરતાં પછી ડાયરેક્ટ છે એ ક્રિયાપદ આવે. પછી નકાર વાક્યમાં કેવી રીતના હતું, તો એની અંદર આપણે નોટ મેકવા માટે આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. એ જ રીતે પ્રશ્નાર્થ બનાવવા માટે પણ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. હવે WH આવે ત્યારે સૌથી છે ને પહેલું સ્થાન હંમેશા WHનું જ આવે. આપણે વાક્ય રચના જો સમજવી હોય પ્રશ્નાર્થની તો એકદમ સરળ છે. જે રીતના આપણે સહાયકારક ક્રિયાપદની અંદર પહેલાં સહાયકારક ક્રિયાપદ આવે, ત્યારબાદ કર્તા, મુખ્ય ક્રિયાપદ અને કર્મને અન્ય શબ્દ આવે. આ સહાયકારક ક્રિયાપદની વાક્ય રચના થાય.
પણ માની લો સહાયકારક ક્રિયાપદ સાથે પણ WH નો ઉપયોગ કરવાનો થાય તો પહેલું સ્થાન છે એ હંમેશા WH નું જ આવે, એટલે કે વેન, પછી ત્યારબાદ છે એ સહાયકારક ક્રિયાપદ આવશે, અને ત્યારબાદ સેમ વાક્ય રચના કર્તા, ક્રિયાપદ અને કર્મ જે છે અને સાથે અન્ય શબ્દો છે એ આવશે. તો આ મુજબ છે એની વાક્ય રચના રહેશે. પણ ખાસ યાદ રાખવાનું, એક્ટિવમાંથી જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ છીએ તો પ્રશ્નાર્થ રહે જ છે, નકાર તો નકાર રહે જ છે. પણ હા, જ્યારે WH નો ઉપયોગ કે હાવનો ઉપયોગ થાય ત્યારે જે અહીંયા WH કે હાવ જે ઉપયોગ થયેલા હોય તેને આપણે એમનામ જ જેમ આપેલા છે તેમ જ મેકી દેવા પડે છે. એટલે કે એનો મતલબ વેન આપ્યું હોય તો વેન, પછી એની જગ્યાએ માની લો કે વોટ આપ્યું હોય તો વોટ, વેર તો વેર, વિચ તો વિચ. જે બી અહીંયા WH નો ઉપયોગ થયેલો હશે તેને આપણે અહીંયા મેકી દઈશું. જેમ કે વેન, ત્યારબાદ અહીંયા ડીડ છે, તો પ્રશ્નાર્થ છે સહાયકારક ક્રિયાપદ બનાવવા માટે જ્યારે સહાયકારક ક્રિયાપદ ન આપ્યું હોય ભૂતકાળની અંદર ત્યારે ડીડની જરૂર પડે છે. તો આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ ત્યારે ડીડનો ઉપયોગ થતો નથી અને ડાયરેક્ટ આપણે ટુ બીનું રૂપ મેકીએ છીએ. તો જોવાનું કે પ્રાઇસ કેટલી છે, એક છે કે બે. તો અહીંયા લખ્યું છે પ્રાઇસ એક વચનમાં આપી છે, એનો મતલબ આપણે અહીંયા વેન પછી તરત સહાયકારક ક્રિયાપદ તરીકે અથવા ટુ બીના રૂપ તરીકે વોઝ વેર જે આપણે મેકીએ છીએ તે એની અંદર પ્રાઇઝને ધ્યાનમાં રાખીને આપણે વોઝ મેકીશું, કારણ કે એક વચનમાં આવે. એટલે વેન વોઝ ધ પ્રાઇઝ, વેન વોઝ ધ પ્રાઇઝ. હવે ગેટ જે છે એનો આપણે V3 કરી નાખીએ તો ગોટ થાય. વેન વોઝ ધ પ્રાઇઝ ગોટ. ત્યારબાદ બાય, યુ અને યસ્ટરડે છે અન્ય શબ્દો છે તો એ ત્યારબાદ આપણે લખી નાખીશું ક્વેશ્ચન્સ માર્ક. આ બની ગયું પેસિવ, પણ કેવા પ્રકારનું પેસિવ છે તો WH પ્રશ્નાર્થ વાળું. તો વેન વોઝ ધ પ્રાઇઝ ગોટ બાય યુ, યુ છે એનું કર્મ પણ યુઝ થશે યસ્ટરડે ક્વેશ્ચન્સ માર્ક. ચાલો, આ 5 પ્રકાર થયા. હવે આપણે એના પછીનું પ્રકાર જોઈએ. હવે એના પછીનું જે છે નંબર 5, who broke the glass. નંબર 5, જેની અંદર આપણે પહેલા હકાર વાક્ય જોયા, નકાર જોયા, પ્રશ્નાર્થ સહાયકારક વાળા જોયા, પ્રશ્નાર્થ WH વાળા જોયા, 4 થયા. અને 5મો પ્રકાર લાસ્ટ જે છે એ આપણે જોઈશું. જે છે એ હુને આપણે અલગ રીતે એની વાક્યરચના હોવાના કારણે આપણે એને અલગ રીતે જોવો પડે છે, એટલે કે અલગથી આપણે એને લખીએ છીએ. તો હુ બ્રોક ધ ગ્લાસ ક્વેશ્ચન્સ માર્ક. આ કેવું છે તો WH નહીં પણ હુ વાળી વાક્ય, હુ વાળી વાક્ય રચના જેની અંદર આપણે કર્તા આપેલો હોતો નથી. આના પહેલાં આપણે એક વોટવાળું પણ જોયું હતું જેની અંદર કર્મ ન આપેલો હોય. તો જ્યારે વોટવાળું વાક્ય આવશે ત્યારે પણ આપણે એને અલગ રીતે જોવું પડે છે, કારણ કે એની અંદર કર્મ ન હોય. અને હા, એક્ટિવ અને પેસિવમાં આપણે ચેન્જીસ જ્યારે કરવાનું થતું હોય છે ત્યારે આપણે એ બે જે છે મુખ્ય પાર્ટ કહેવાય, જેને આપણે એના થકી જ આ જે છે એ ચેન્જીસ કરી શકીએ. કર્તરીને કર્મણી, કર્મણી કર્તરી ક્યારે ફેરવી શકાય, જે બંને આપેલા હોય તો અહીંયા હુ લખ્યું છે એનો મતલબ અહીંયા કરતા જ નહીં આપેલો. અહીંયા લખ્યું છે હુ બ્રોક ધ ગ્લાસ, ગ્લાસ કોણે તોડ્યો, આની અંદર કરતા નથી આપેલું. જ્યારે કરતા ન આપ્યો હોય ત્યારે એવા પ્રકારના વાક્યવાળી રચના આવશે ત્યારે આપણે એને અલગથી લખવું પડશે. જ્યારે વોટવાળું આવશે ત્યારે પણ આપણે અલગથી લખીએ છીએ. ગયા જે લેક્ચર હતો એની અંદર આપણે વોટવાળું છે એક વાક્ય જોયું હતું જે અલગ થતું હતું. ચાલો, તો હવે એના પછીનું જે છે એ આપણે હુ વાળું જોઈએ. સૌથી પહેલાં જો હુ આપ્યું હોય તો પહેલાં આપણે લખી નાખીશું બાય હુમ. જ્યારે વાક્યની અંદર કરતા કોણ છે એ આપણને નથી ખબર, એટલે કે હુ વાળું આપેલું હશે ત્યારે સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં આપણે છે એ બાય હુમ લખી નાખીશું. આટલું થઈ જાય
ત્યારબાદ હવે શું કરવાનું છે, તો આપણે વાક્યની અંદર છે ને નોર્મલી જો હોત તો કેમ હોત, માની લો કે નોર્મલી છે એ વાક્યની અંદર કર્તા ક્રિયાપદ કર્મ આપેલા હોત તો કંઈક આવું હતું, હુંની જગ્યાએ કર્તા આપેલો પણ જે નથી આપેલો, બરાબર. ત્યારબાદ છે ક્રિયાપદ, અને ક્રિયાપદ પછી તરત જે શબ્દ હોય ઓબ્વિયસ તે હંમેશા કર્મ હોય, તો કર્મ ધ ગ્લાસ છે, અહીંયા ગ્લાસ છે એ બહુવચનમાં આપેલું નથી, એક વચનમાં છે. એક વચનમાં હોવાના કારણે આપણી પાસે ટુ બીનું રૂપ જે છે એ એનું સ્થાન રહેશે, કારણ કે ઘણી વખત છે છોકરાઓ જે છે આવા વાક્યમાં કન્ફ્યુઝન એટલા માટે થઈ જાય છે કે બાય હુમ પછી ડાયરેક્ટ છે એ કર્મને કર્તા બનાવીને લખી નાખતા હોય છે, તો ખોટું પડે. પણ આપણે યાદ રાખવાનું કે જ્યારે WH નો ઉપયોગ થાય ત્યારે એ WH છે એ પહેલાં નાખીશું તો તરત જ એના પછીનું સ્થાન કેનું આવે, તો યાદ રાખવાનું તરત જ એના પછીનું સ્થાન હંમેશાને માટે બરાબર ટુ બીનું રૂપનું જ આવશે, જેમ કે વોઝ અથવા તો વેર. ધ ગ્લાસ છે એ એક વચનમાં છે તો આપણે લખી નાખશું બરાબર છે કે વોઝ, બાય હુમ વોઝ, હવે કરતા આ બે આવી જાય ત્યારબાદ SVO ની વાક્ય રચના હોય, એટલે કે ધ ગ્લાસ, ગ્લાસ, બાય હુમ વોઝ ધ ગ્લાસ. હવે અહીંયા બ્રેક આપેલું છે, બ્રેકનું થઈ જાય બ્રોક, જે આપેલું છે ઓલરેડી, અને બ્રોકનું થશે બ્રોકન, બ્રોકન એન્ડ ક્વેશ્ચન્સ માર્ક. બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન, કેના દ્વારા ગ્લાસ તોડવામાં આવ્યો. આ હતું આપણે સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળની અંદર આપણે સરસ રીતે બધી એક્સરસાઇઝને આપણે સમજ્યા. હવે આ જે એક્સરસાઇઝ છે એને ફરીથી તમે ગ્રામરની અંદર જે આપેલી છે એને તમે બરાબર છે તમારી પાકી નોટની અંદર લખી લેજો, જેથી કરીને તમને છે એ આ ખબર પડશે કે વાક્ય રચના કેવા પ્રકારની અને કેવી હોય છે અને કેવી રીતના ચેન્જીસ એની અંદર કરવાના. હવે સાદા ભૂતકાળ બાદ હવે આપણે વાત કરીશું સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર હવે આપણે એના સેન્ટેન્સ જોઈએ તો એની સાથે આપણે મોડલ ઓક્ઝરીને પણ સાથે લઈ લઈશું, જેથી કરીને એ બંને છે એનું કામ સહાયકારક ક્રિયાપદ તરીકે થાય છે, તો એ બધા સાથે આપણે લઈ લઈએ. એટલે કે અહીંયા આપણે લખીશું સાદા ભવિષ્યકાળ અને સાથે MA એટલે કે મોડલ ઓક્ઝરીસ એનો પણ આપણે સમાવેશ કરી લઈએ. તો એની સાથે બીજા કયા કયા આવશે, તો સાદા ભવિષ્યકાળની વાત કરીએ તો પહેલાં શેલ, વિલ એ આવશે, અને મોડલ ઓક્ઝરીસની અંદર કયા સહાયકારક ક્રિયાપદમાં બીજા કયા આવશે, તો આપણે પહેલેથી જોતા જઈએ. શેલ હોય તો શેલનું શુડ થાય, વિલ હોય તો વિલનું બરાબર છે વુડ થશે, એ જ રીતના કેન આપેલું હોય તો કેનનું આપણે કુડ કરતા હોઈએ છીએ. પછી એ રીતના મે આપેલું હશે તો મેનું થશે માઇટ થતું હોય. એ જ રીતના આપણે મસ્ટનો પણ ઉપયોગ થતો હોય છે તો મસ્ટ. એ રીતના એટસેટ્રા જેટલા બી મોડલ આવતા હોય એ બધાનો છે એ આપણે આ સાદો ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝરીસની સાથે આપણે બંનેને સાથે આપણે શીખી લઈશું. તો એને રિલેટેડ જે સેન્ટન્સો છે આપણે એનો અભ્યાસ કરીએ. ચાલો તો હવે આપણે નેક્સ્ટ જે છે એ ટોપિકની અંદર સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, હકાર વાક્યો આ બધા આપણે જોઈશું. તો પહેલું સેન્ટન્સ, આઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો, ફૂલ સ્ટોપ. અને વાક્ય એક્ટિવ છે, કેવા પ્રકારનું છે તો હકાર. હકાર વાક્ય આપેલું હોય તો થોડુંક આપણે યાદ કરી લઈએ કે જ્યારે સાદો વર્તમાન કાળ હતો અને સાદો ભૂતકાળ હતો એની અંદર આપણે કેવા ફેરફાર કરતા, તો જ્યારે એ બંને આપેલ હોય તો 2B + V3 કરતા. તો હવે અહીંયા જ્યારે
કોઈ પણ આવા પ્રકારનું મોડલ કે સહાયકારક ક્રિયાપદ આપીને ટૂંકમાં ભવિષ્યકાળનું હોય કે સાથે મોડલ આપેલું હશે તો આપણે જ્યારે ચેન્જ કરીશું ત્યારે તેની સાથે બી અને ક્રિયાપદને V3 લખીશું જેથી કરીને પેસિવ બને. તો વાક્યરચના બધી સરખી જ આવશે. આઈ વિલ બાય, તો વિલ બાય એનું ક્રિયાપદ થયું અને અ ન્યૂ કાર એનું છે એ કર્મ અને ટુમોરો છે એ અન્ય શબ્દ છે. તો ફરીથી સૌથી પહેલા આપણે લખવું પડશે અ ન્યૂ કાર. હવે તરત જ છે સેલ અને વિલ અથવા તો મોડલ જે આપેલું હશે એને આપણે લખી નાખશું. પણ હા, યાદ રાખવાનું કે અત્યારે મોડર્ન જમાના પ્રમાણે સૌ પહેલાં તો એવું થતું કે સેલ અને વિલનો ઉપયોગ થાય તો આઈ અને વી સાથે સેલ લખતા. પણ અત્યારે મોડર્ન ઇંગ્લિશ જે છે, એડવાન્સ ઇંગ્લિશની અંદર મોટા ભાગે બધા છે એ વિલનો જ ઉપયોગ કરતા હોય છે, વિલને જ ઉલ્લેખ તરીકે બતાવતા હોઈએ છીએ. તો આપણે પણ અહીંયા હજુ જે છે એ ફેરફાર કરવાને બદલે આપણે વિલ છે એ વધારે ઉપયોગ કરીશું. અ ન્યૂ કાર વિલ આપેલું છે તો વિલ મેકી દઈશું. ચાલો, હવે અહીંયા બાય લખેલું છે તો બાય લખીએ એ પહેલાં ખાસ યાદ રાખવાનું કે અહીંયા જે તમે બાય લખો છો ને એનું V3 લખવાનું આવે. પણ હા, ખાસ યાદ રાખવાનું કે જે બાય લખો છો ત્યારે અહીંયા સાથે છે ને એક બી લખવું પડશે. તો યાદ રાખવાનું કે સાદો ભવિષ્યકાળ હોય કે મોડલ ઓક્ઝરીના કોઈ પણ ફોર્મેટનું સહાયકારક ક્રિયાપદ આપેલું હશે, કેન, મે, માઇટ, શુડ, વુડ, કંઈ પણ આપેલું હશે તો તેની સાથે છે એ હંમેશા આપણે બી લખવું પડે છે. તો સૌથી પહેલાં અ ન્યૂ કાર વિલ બી, બાયનું થઈ જશે બોટ, બાય, આઈનું થઈ જશે મી અને ટુમોરો થઈ જશે. આ બની ગયું પેસિવ હકાર વાક્ય. તો આપણે નવા ફેરફારોની અંદર શું જોયું તો એક પોઈન્ટ બી, બાકી નોર્મલી બધું સરખું જ છે. જે આપણે સાદા ભૂતકાળ અને સાદા વર્તમાન કાળની જે અંદર આવતું હતું એનાથી ઉલટું થોડુંક અહીંયા આ ફેરફાર છે એ જોવાનો રહે છે. બાકી V3 બંનેમાં સરખું આવે છે. તો જ્યારે આપણે ગમે ત્યારે છે એ વિલને કદાચ આપણે માની લો કે પ્રશ્નાર્થ બનાવીશું તો આપણે વિલને આગળ લઈશું. પણ હા, બી અને બોટ એ બંનેને ક્યારેય તમે જુદા કરી શકતા નથી. એના પછીનું સેન્ટેન્સ જોઈ, બરાબર, નકાર વાક્ય. વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર, ફૂલ સ્ટોપ. એક્ટિવ વાક્ય છે પણ કેવા પ્રકારનું તો નકાર. જો આપણે ઉપયોગ કર્યો કેન એટલે આપણે કહીએ તો મોડલ ઓક્ઝરીસનું આપણે રૂપ લીધું. આ છે એ વિલ ભવિષ્યકાળ દર્શાવે, બરાબર છે, પણ કેન છે એ મોડલ ઓક્ઝરીસ છે. તો સાથે એનો પણ આપણે અભ્યાસ કરીએ, સરખા ફેરફાર છે. તો સૌથી પહેલાં વી કેન નોટ ક્લાઇમ્બ અને ગિરનારને સૌથી પહેલાં આપણે આગળ લઈએ એટલે કંઈક આવું થશે. ગિરનાર, કેનનું કેન, નોટનું નોટ. હવે ક્રિયાપદ મેકીએ એ પહેલાં આપણે મેકવું પડશે બી. કેન નોટ બી ક્લાઇમ્બનું થઈ જશે ક્લાઇમ્બડ. કેના દ્વારા તો બાય અસ. આ બની ગયું પેસિવ પણ કેવા પ્રકારનો નકાર. ચાલો, તો હકાર અને નકાર. હવે ત્રીજું જે છે સેન્ટેન્સ એ આપણે જોઈશું, બરાબર છે. પ્રશ્નાર્થની અંદર will you buy a pen? ક્વેશ્ચન્સ માર્ક અને પ્રશ્નાર્થ કેવું તો સહાયકારકની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યોની અંદર પહેલાં આપણે લખીશું વિલથી. આવા પ્રકારનું સેન્ટેન્સ આવે તો સૌથી પહેલાં જે આપેલું છે એને આપણે મેકી દઈશું. પણ હા, જોવાનું કરતા કોણ છે, કરતા અ પેન છે. અ પેન સાથે છે એ વિલ આપણે લખી શકાય. આઈ અને વી હોત તો આપણે જે છે એ સેલ લખ્યાત. પણ હા, મોડર્ન ઇંગ્લિશની અંદર બધું સરખું આવે એટલે કે વિલ તમે લખી શકો છો. તો અહીંયા પહેલાં સૌથી પહેલાં આપણે લખીશું વિલ અ પેન. હવે અહીંયા આપણે બાય લખવાનું આવે છે તો એના પહેલાં વી ડોન્ટ ફોરગેટ વી હેવ ટુ રાઇટ બી ફર્સ્ટ. એટલે પહેલાં લખીશું બી, ધેન બાયનું થઈ જશે બોટ. વિલ અ પેન બી બોટ.
બાય યુ ક્વેશ્ચન માર્ક, અને આ બની ગયું પેસિવ. ચાલો નંબર 3. હવે આપણે WH ની અંદર બરાબર ચોથું જે સેન્ટેન્સ છે એ આપણે જોઈશું. અહીંયા લખી નાખીએ, વાય શુડ આઈ સિંગ અ સોંગ્સ. મારે ગીત શા માટે ગાવું જોઈએ? ક્વેશ્ચન્સ માર્ક. અહીંયા જે પ્રશ્નાર્થ આપેલો છે એ કેવા પ્રકારનો છે? તો પ્રશ્નાર્થ તો છે પણ કેવો? WH અથવા તો હાવથી બનેલા. એટલે કે જ્યારે ચેન્જીસ કરશું તો જે પહેલાં આપેલું હશે એને આપણે એમણામ લખી નાખવાનું, જેમ કે વાયનું વાય અને શુડ આપેલું હોય તો શુડનું શુડ. હવે ત્યારબાદ આ કર્તા, ક્રિયાપદ અને કર્મને આપણે આગળ લઈ લઈએ એટલે બની જશે અ સોંગ. વાય શુડ અ સોંગ. સિંગ છે એ લખીએ એ પહેલાં ફરીથી આપણે લખવું પડશે બી. સિંગનું થાય સેંગ અને સેંગનું થાય સંગ. વાય શુડ અ સોંગ બી સંગ બાય મી. મારા દ્વારા શા માટે ગવાય? આ થઈ ગયું પેસિવની વાક્ય રચના. ચાલો હવે છેલ્લું એક વાક્ય છે જે આપણે જોઈ લઈએ. નંબર 5. Who will save the man? ક્વેશ્ચન્સ માર્ક. એક્ટિવ વાક્ય છે અને WH હુ વાળું, જેને આપણે અલગથી જોતા હોઈએ છીએ. Who will save the man? પેલો માણસ છે કદાચ ઘવાયેલો હોય, બરોબર છે, ઈજા પામેલો હોય તો તેને કોણ બચાવશે? વાક્યની અંદર જોઈએ તો સૌથી પહેલાં હુ આવે તો લખી રાખીશું આપણે બાય whom. વિલનું વિલ. ઓકે, આટલું થઈ જાય. ત્યારબાદ હવે આપણે SVO પ્રમાણે વાક્યને ગોઠવવાનું આવે. જ્યારે પ્રશ્નાર્થ હોય તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું, જો ખાલી સહાયકારક ક્રિયાપદથી હશે તો વિલથી લખીને ત્યારબાદ SVO કરી નાખવાનું. માની લો કે WH નો ઉપયોગ થયો હોય જેમ કે આની અંદર, તો WH પહેલાં અને પછી બરાબર સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ SVO પ્રમાણે ગોઠવી નાખવાનું, જેથી કરીને ભૂલ થશે નહીં. મગજમાં વાક્ય રચના છે એ યાદ રાખવાની. WH ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, હવે આવશે કર્તા. એટલે બાય whom will the man થઈ ગયું. તો ત્યારબાદ હવે આવવું જોઈએ S થઈ ગયું, બરોબર છે. હવે આવવું જોઈએ વી માટે શું કરશું? તો પહેલાં બી લખીશું આપણે બી, અને સેવનું થઈ જશે સેવડ. બાય whom will the man be saved? બાય. અહીંયા બરોબર છે આપણે લખતા પણ હા ભૂલવાનું નથી કે બાય છે એ આવશે નહીં, કારણ કે વી હેવ ઓલરેડી પુટ બાય હિયર. આપણે પહેલેથી જ અહીંયા લખી નાખેલું છે. તો બાય whom will the man be saved? અહીંયા વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદ. હવે કર્મ આવવું જોઈએ પણ કર્મ તો કેમ બનશે? કારણ કે હુથી બનેલું હોય ત્યારે કરતા હોતો નથી, અને કરતા ન હોય એટલા માટે બાય whom છે એ આપણે પહેલાં જ અહીંયા સ્ટાર્ટિંગમાં છે એ મૂકી દઈએ છીએ, અને જેથી કરીને છેલ્લે બાય કરીને વાક્ય રચના પૂરી કરવાની આવશે નહીં. એટલે કે બાય whom will the man be saved? ક્વેશ્ચન્સ માર્ક. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછી આપણે ચાલુ જે કાર છે એનો હવે અભ્યાસ કરીશું. હવે આની જે એક્સરસાઇઝ આપેલી છે ગ્રામરની અંદર તેનો તમે વિગતવાર અભ્યાસ કરીને પાકી નોટની અંદર લખી નાખજો. ચાલો નેક્સ્ટ જે વિડીયો આવશે એની અંદર એક્ટિવ પેસિવમાં આપણે ફરીથી ચાલુ જે કાર છે એનો આપણે અભ્યાસ કરીશું.